નમસ્કાર મિત્રો, જય જોહાર, જય આદિવાસી। હું છું વિજયભાઈ અને વિજયભાઈ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। ફિલહાલ હું છું કચ્છની અંદર ને કચ્છની અંદર ભાગ રાખું છું। તો આજે શું કામ કરું છું તમને દેખાડું। જો આપણે કાલનું અધૂરું બાકી હતું એ ખેડવાનું ચાલુ કર્યું છે। અત્યારે તો હમણાં ત્યાં ખેડવાનું ચાલુ કર્યું છે, પછીનું આપણે શું કરીએ છીએ એ જોઉં છું તમને। જો દેખાડ દો, આટલું જ બાકી છે। હવે ઊભું તો આપણે આમાં જાર છાંટવાની છે ગાયો સારું। જાર છાંટીને પછી ઊભું મારવું એટલે એકમાં જ બધું બે કામ થઈ જાય। પહેલાં જાર છાંટી દઈશું ને પછી ઊભું રોટાવેટર મારવું એટલે બે કામ થઈ જાય। એક જાર છાંટી જાય એટલે ભેગી થઈ જાય, મિક્સ થઈ જાય ને બાકી રોટાવેટર આપણું નીકળી જાય, સાફ થઈ જાય। એટલે એકમાં જ બે કામ થઈ જાય। એટલે આપણે ઊભું પછી મારીએ છીએ। આમાં જાર છાંટી દઈશું એટલે વરસાદી પાણી જાર થઈ જાય આપણી। હવે હું ખેડી દઉં, કેટલું ખેડે છે આટલું ખેડી નાખું, પછી પાછળ ઓલા પડામાં ઊભું એવું હશે ને તો બે ઓલા ભાગમાં આપણે ઊભું ફરાવી દઈશું પહેલાં, ખાલી વચમાં એટલે પછી આપણે લાઈનો વીટવામાં તકલીફ નહીં થાય એટલા માટે। તો આપણે હવે આ ખેડી નાખીએ। તો દોસ્તો આપણે હવે આ તો ખેડાઈ ગયું છે આડું, પણ હવે આમાં જો આપણે ખેડતા હતા ઊભું, પણ આમાં પાઇપો છે એટલે ખેડા હે નહીં। પહેલાં આપણે પાઇપો વીટી લઈએ પછી ખેડવાનું ચાલુ કરશું ને આમાં જાર છાંટી દઈએ, લઈ આવે એટલે સેટ જાર છાંટીને પછી ઊભું ચાલુ કરી દઈએ। તો આપણું મશીન આ પડી પાઇપો વીટવાનું, તો પાઇપો આમાંથી કાઢી લઈ આવે આપણે। પહેલાં તો પાઇપ કાઢવી પડે, ખડમાં તો નીકળે બી નહીં, તો પાઇપ કાઢીએ પછી વીટવાનું ચાલુ કરીએ। વીટતા વાર નહીં લાગે, કાઢવામાં વાર લાગે। તો ચાલો પાઇપો વીટી લઈએ પછી મળીએ તમને, કેટલી વીટાય છે પછી મળું ચાલો। તો દોસ્તો આપણે લાઈનો તો કાઢી નાખી છે। જો આ લાઈન પડી, એક કપડી, આ બધું થોડીક લાઈનો આપણે કાઢી દીધી છે। પછી એને વીટી લઈએ પછી પાછી કાઢશું। હવે કેટલી વારમાં વીટાય છે જોઈએ, હવે તમને દેખાડું પાછું। મશીન તો આપણું ત્યાં જ પડ્યું છે, હવે વીટી લઈએ પહેલાં। તો 1 વાગી ગયો છે ને આપણે જમી લીધું છે। એમાં આ થોડીક વાર આરામ કરીએ પછી ટ્રેક્ટર ચાલુ કરીએ। જો આજ તો ત્યાં ખાટલો રાખે છે બહાર, ખાટલો ટ્રેક્ટર પડ્યું એ બાજુ। તો દોસ્તો આપણે પાછા 2:30 વાગી ગયા છે ને ટ્રેક્ટર લઈ આવ્યા છે અહીંયા આંબામાં। જો ચાલુ કરી નાખ્યું છે આ ટ્રેક્ટર, આ ખેડવાનું। ત્યાં પાછળ ખેડાતું આવે છે, હવે ચાલુ કરી નાખવું હવે। હા આવે, કેમ કે વરસાદ નથી, છાંટા જેવું છે, આવે છે વરસાદ પણ ઓછો આવે છે। તો ખેડી નાખીએ હવે, કમ્પ્લીટ ખેડાઈ જાય। તમે કહેતા હોય કે એકલો કેમ બ્લોગમાં આવ્યા રાખીએ છીએ, કેમ કે મારી જોડે કોઈ નથી, મારે કોઈ લોકોની ભેગું રહેવાનું નથી પસંદ, મને એકલા રહેવાનું જ ગમે છે। લોકો આપણા થઈને દગો દઈ જાય છે એટલે હું એકલો જ રહું છું। અમે બે હસબન્ડ વાઈફ જ રહીએ છીએ, ભાગ રાખીએ છીએ, વાડી એવી નાનકી છે અમારી, તો પછી કરીએ છીએ, બસ ચાલ્યા રાખે છે। એટલે બસ અમે એકલા બ્લોગમાં આવું છું। જ્યારે આપણે ઘરે જઈશું ત્યારે બધાને બતાવશું। હવે આપણે ગાયને ચરો નાખી દઈએ રાતનો, કેમ કે ગાય બી અત્યારે ખાઈ પીને સૂઈ જાય ને આપણે પણ ખાઈ પીને સૂઈ જઈએ। આપણે તો ખાઈ લીધું છે, આપણે પહેલાં ગાયને ચરો નાખી દઈએ। ચલો તમને દેખાડું કે ગાયું કેવી છે। એક તો હવે બીમાર થઈ ગઈ છે, તો હાડકા બી દેખાઈ ગયા છે। જો આ ગાય બીમાર થઈ ગઈ છે, પણ અમે ચાકરી કરીએ છીએ, અમે નથી છોડતા આ ગાયને। આ બીજી ગાય આ કાળે ના વાછડી તો બેઠી જ હોય છે જે રીતે, અને આ બે વાછડા, વાછડું પેલું વાછડું, બે વાછડા છે। આવું ચાલ્યા કરે છે। ગાયને ચરો તો નાખી દીધો છે, અને આ કંઈક આપણું નવા રાતનું લાગે છે, ચાલુ છે। એક લાઇટ અહીંયા પણ છે, અત્યારે બંધ છે, એ બંધ ચાલુ કરી નાખીએ। આ બલ્બને કોઈ ચાલુ કરવા આવતું નથી, કેમ કે અહીંયા કંઈક ને કંઈક જનાવર નીકળ્યા કરે છે। જો આ લાઇટ થઈ ગઈ ચાલુ, આ ગેટની આ સામે કેમેરા જ છે વાડીમાં બી આગવા કેમેરા જ છે। એક સામે ત્યાં છે, દેખાતો નથી, અંદર લાલ લાઇટો ચાલુ છે। બાકી આ બીજું ગમાણ છે, આપણી બાઇક પડી છે, હા બી કેમેરા ને આપણો રૂમ રાતનો કંઈક આવો લાગે છે।
આ છે મારો રૂમ. રાતનો કંઈક આવો લાગે છે. બાકી આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. એડિટિંગ કરું હવે અને સુઈ જાઉં પછી. બાય.